નમસ્કાર, ન્યૂઝ કેપિટલના વિશેષ કાર્યક્રમ સાથે હું છું કુશાગ્ર ભટ્ટ। કેવો રહેવાનો છે આજનો આપનો દિવસ? શું છે ગ્રહોની અકાલ્પનિક ભવિષ્યવાણી? તમારા ગ્રહો આપને શું કહી રહ્યા છે? આ બધું જ આપણે જાણવાના છે આ વિશેષ કાર્યક્રમની અંદર, જેનું નામ છે વોટ્સ યોર રાશિ। ચાલો ત્યારે જાણીએ કે આજનો દિવસ કેવી રીતે આપના રાશિ પ્રમાણે રહેવાનો છે ખાસ, અને કઈ બાબતોમાં રાખવાનું છે ધ્યાન। માહિતી આપવા માટે મારી સાથે જોડાયા છે જ્યોતિષ આચાર્ય આશુતોષજી આચાર્ય। આશુતોષજી, આપનું સ્વાગત છે। જી, જય ભવાની। જય ભવાની। તો દર્શક મિત્રો, કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ દિવસનું પંચાંગ, શુભાશુભ મુહૂર્તો, રાશિફળ વિશે જાણતા હોઈએ છીએ કે રાશિ પ્રમાણે કેવો દિવસ રહેવાનો છે અને રાશિ પ્રમાણે કયા ઉપાય અને કયા શુભ રંગ આપના માટે લાભદાયી રહેવાના છે તે વિશે પણ આ કાર્યક્રમમાં આપણે આશુતોષજી પાસેથી માહિતી મેળવતા હોઈએ છીએ, અને સાથે આપણે જાણતા હોઈએ છીએ કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થવાનો છે, અને સાથે જ કાર્યક્રમના અંતમાં આપણે આજના દિવસનો વિશેષ મહામંત્ર પણ જાણવાના છે કે જે મહામંત્ર થકી આજના દિવસ માટે વિશેષ ભગવતીની કૃપા પ્રાપ્ત કરી શકાય। તો આ તમામ વિશે આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવતા હોઈએ છીએ, અને હવે આપણે આશુતોષજી પાસેથી જાણવાના છે આજના દિવસનું પંચાંગ। જી અવશ્ય। જટાધરમ પાંડુરંગમ સુલહસ્તમ કૃપાનિધિમ સર્વરોગહરમ દેવમ દત્તાત્રેયમહમ ભજે। મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગણના નિશ્ચિત થઈ શકે છે। તો આજે તારીખ થઈ રહી છે 8મી ઓગસ્ટ 2024। આજનો વાર છે ગુરુવાર। તિથિની વાત કરીએ તો આજે શ્રાવણ સુદ ચોથ તિથિ બની રહી છે। આજનું નક્ષત્ર એટલે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર। યોગની વાત કરીશું તો આજે શિવ યોગ બની રહ્યો છે, અને આજનું કરણ છે વણિજ કરણ। રાશિની જો વાત કરવામાં આવે તો આજે રાશિ બની રહી છે કન્યા। ચંદ્રમાનું પરિભ્રમણ કન્યા રાશિમાં છે, અર્થાત જે બાળકો આજે અવતરિત થાય એની જન્મ રાશિ કન્યા ગણાશે। જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે પ, ઠ અને અણ, તે પ્રમાણે નામકરણ કરવું શુભ અને હિતાવ રહી શકે। વાત કરીએ આજના દિવસે સૂર્યોદય અને સૂર્યાસ્ત વિશે। આજે સૂર્યોદય સવારે 6 કલાક અને 14 મિનિટે રહેશે, જ્યારે સૂર્યાસ્ત સાંજે 7 કલાક અને 15 મિનિટે રહેવાનો છે। આ છે આજના દિવસનું પંચાંગ। જી બિલકુલ, દિવસનું પંચાંગ આપણે જાણી લીધું છે, ને હવે આપણે જાણવાના છે કે દિવસના કયા શુભાશુભ મુહૂર્તો છે અને કઈ રીતે દિવસ ખાસ બની રહ્યો છે। જી બિલકુલ, આજના દિવસના શુભાશુભ મુહૂર્તોની જો વાત કરવામાં આવે તો આજે જાણીએ સૌથી પહેલાં શુભ મુહૂર્ત એવા અભિજીતનો સમય જે બપોરે 12 કલાક ને 19 મિનિટથી પ્રારંભ કરી બપોરે 1 કલાક ને 11 મિનિટ સુધી ચાલશે। તો આજે બીજો છે રાહુ કાલમ। રાહુ કાલમ જે દૂષિત સમય છે એનો સમય છે બપોરે 2 કલાક ને 23 મિનિટથી પ્રારંભ કરી સાંજે 4 વાગ્યા સુધી। રાહુ કાલમમાં કોઈ પણ શુભ કાર્ય ન કરવું, શુભ કાર્ય કરવું વર્જિત ગણાય છે। આ સાથે આજે ગુરુવાર, શ્રાવણનો ગુરુવાર એટલે બૃહસ્પતિ પૂજન દિવસ, અર્થાત જે વ્યક્તિની કુંડલીમાં ગુરુ ખરાબ હોય, ગુરુ ગ્રહની અવસ્થિતિ હોય, એ વ્યક્તિઓ આજે ગુરુની પૂજા કરે તો ગુરુ એનો સાનુકૂળ થઈ જતો હોય છે। આ સાથે આજે શ્રાવણની શુક્લ ચોથ એટલે વિનાયક ચતુર્થી, અને શ્રાવણ મહિનાની વિનાયક ચતુર્થી એ દિવસે કરવામાં આવે છે દુર્વા ગણેશ વ્રત, જે જીવનમાં આવતી તમામ પરિસ્થિતિ, દુઃખદ પરિસ્થિતિ મુક્તિ આપી અને કલ્યાણની કામના પૂર્ણ કરે। તો આજે આજના દિવસની વિશેષતા અને મુહૂર્તો આ છે। બિલકુલ, શુભાશુભ મુહૂર્તો વિશે આપણે જાણી લીધું છે, અને દર્શક મિત્રો, પંચાંગ અને શુભાશુભ મુહૂર્તો જાણ્યા બાદ આપણે રાશિ ચક્ર વિશે માહિતી મેળવીશું, અને રાશિના જાતકોનો આજનો દિવસ કેવો પસાર થવાનો છે તે રાશિફળ વિશે જાણવાના છે। ત્યારે શરૂઆત કરીશું મેષ રાશિથી કે મેષ રાશિના જાતકો માટે આજે કેવા યોગ જોવા મળી રહ્યા છે, કયા ઉપાય આપના માટે લાભદાયી રહેવાના છે તે જાણીએ। જી અવશ્ય। રાશિચક્રની પ્રથમ રાશિ એટલે મેષ રાશિ। મેષ રાશિના અક્ષરો બની રહ્યા છે અ, લ અને ઈ। આવા જાતકો માટે આજે દિવસના પહેલા ભાગમાં લાભ થાય એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે। આજે તમારો દિવસ પરોપકારી કાર્યોમાં પણ પસાર થઈ શકે એમ છે। તો સાથે કાર્યસ્થળમાં પણ આજે તમારા પક્ષમાં કેટલાક સકારાત્મક બદલાવો કે ફેરફારો થતા જોવા મળશે। સાંજે તમારા જીવનસાથીના સ્વાસ્થ્યને લઈને કેટલીક સમસ્યાઓ આવી શકે એમ છે, તો એ માટે તૈયાર રહેવાની જરૂર છે। વિદ્યાર્થીઓ માટે શિક્ષણમાં સફળતા મેળવવા માટે આજનો દિવસ ખૂબ સારો સાબિત થવાનો છે। શિક્ષણ ઉપર થોડુંક ધ્યાન રાખવાની પણ જરૂર રહેશે। જાણીએ આજના દિવસના ઉપાયો વિશે। તો સૌથી પહેલાં જાણીશું શુભ રંગ। આજે આપના માટે શુભ રંગ બની રહેશે ભગવો રંગ। કોઈ પંડિતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે। કયો ઉપાય કરવો આજે? તો આજે દેવી લક્ષ્મી સાથે ભગવાન નારાયણની પૂજા એટલે ભગવાન વિષ્ણુની પૂજા કરી મંગલકારી સાબિત થશે। જી તો મેષ રાશિ બાદ હવે વાત કરવાના છે વૃષભ રાશિની કે વૃષભ રાશિના જાતકો માટે કેવો દિવસ પસાર થઈ રહ્યો છે તે જાણીશું। જી બિલકુલ। વૃષભ રાશિ રાશિ ચક્રની આ બીજી રાશિ, જેના વર્ણના અક્ષરો બને છે બ, વ અને ઉ। આવા જાતકો માટે
આજનો દિવસ તમારા માટે શુભ સાબિત થવાનો છે. આજે તમારા પરિવારમાં વડીલોની સલાહથી કોઈ શુભ પ્રસંગ વિશે ચર્ચા થાય એ પ્રકારના પણ ગ્રહમાન બનશે. આજે તમને પરિવારના સહયોગથી પણ ફાયદો થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે. તો સાથે આજે બાળકોના ભવિષ્યની, તેમના શિક્ષણ અને સ્વાસ્થ્યની બાબતે થોડી ચિંતા અવશ્ય થઈ શકે એમ છે. આ સાથે આજે શાસ્ત્રી પક્ષથી તમને લાભ, માન, સન્માન મળવાની પણ સંભાવનાઓ જોવા મળી રહી છે. એકંદરે જોઈએ તો દિવસ તમારા માટે શુભકર છે. વાત કરીએ ઉપાય વિશે તો સૌથી પહેલાં જાણીશું શુભ રંગ. આજે વૃષભ રાશિના જાતકો માટે શુભ રંગ છે ઓફ વ્હાઇટ. આ રંગનો પ્રયોગ મંગલકારી સાબિત થશે. ને કયો ઉપાય કરીશું તો આજે શિવ અને પાર્વતીની ઉપાસના આપના માટે ફળદાયી નીવડે તો શિવ પાર્વતીની પૂજા અર્ચના કરી મંગલકારી રહેશે. જી બિલકુલ. તો આ તો વૃષભ રાશિના જાતકોનું રાશિફળ ને વૃષભ બાદ હવે વાત કરીશું મિથુન રાશિની કે મિથુન રાશિના જાતકો માટે કેવો દિવસ પસાર થઈ રહ્યો છે, કયા ઉપાય આપના માટે લાભદાયી રહેવાના છે તે જાણીશું. જી અવશ્ય. મિથુન રાશિ રાશિ ચક્રની આ ત્રીજી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે ક, છ અને ગ. આવા જાતકો માટે આજનો દિવસ સામાન્ય રીતે સારો સાબિત થશે. આજે તમારે કાર્યસ્થળમાં વધુ સતર્કતાથી કામ કરવું પડશે. તમારે તમારી મેનેજમેન્ટ ક્ષમતાઓનો પણ આજે ઉપયોગ કરવો પડશે. તો સાથે આજે ઉચ્ચ અધિકારીઓના આશીર્વાદથી બઢતી અથવા પ્રભાવ વધી શકે એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે. આજે સામાજિક કાર્યોમાં તમારી રુચિ વધતી જણાશે. એકંદર દિવસ આપના માટે મંગલકારી સાબિત રહેશે. વાત કરીશું ઉપાયની તો આજે જાણી સૌથી પહેલાં શુભ રંગ આજે આપના માટે મલ્ટી કલર એટલે મિશ્ર રંગ શુભકારી સાબિત થશે. કયો ઉપાય કરીશું તો આજે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવી તમારા માટે મંગલકારી નીવડશે. જી બિલકુલ. મિથુન રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે. વાત કર્ક રાશિની કરીશું કે કર્ક રાશિના જાતકો માટે કેવા યોગ આજે દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે અને કેવો દિવસ તેમનો પસાર થશે તે જાણીએ. જી બિલકુલ. કર્ક રાશિ રાશિ ચક્રની આ ચોથી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે ડ અને હ. આવા જાતકો માટે આજે ચંદ્ર તમારી રાશિથી ત્રીજા ભાવમાં ગોચર કરશે. આજે તમારી નાણાકીય સ્થિતિ થોડી વધારે મજબૂત બનતી જોવા મળશે. આજે રોકાણ કરવા માંગો છો તો આજનો દિવસ તમારા માટે લાભપ્રદ સાબિત થશે. આજે તમારા માન, પદ અને પ્રતિષ્ઠામાં વધારો થતો જોવા મળી રહ્યો છે. આજે તમારા માટે સલાહ એ છે કે કોઈ પણ બાબતે આજે ઉતાવળિયો નિર્ણય ન લેવો એ આપના માટે હિતાવ રહેશે. જાણીએ આજનો શુભ રંગ. આજે આપના માટે શુભ રંગ છે મોરપીંછ રંગ. કયો ઉપાય કરીશું આજે ભગવાન ગણેશને લાડુ અર્પણ કરવા શુભપ્રદ સાબિત થશે. જી બિલકુલ. તો આપણે જાણી લીધું કર્ક રાશિ વિશે અને કર્ક બાદ હવે વાત કરવાના છે સિંહ રાશિની કે સિંહ રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે અને સાથે કયો શુભ રંગનો ઉપયોગ આપ કરશો તો આપને આજના દિવસ માટે વધુ લાભ અપાવશે તે જાણીએ. જી બિલકુલ. સિંહ રાશિ રાશિ ચક્રની આ પાંચમી રાશિ જેના વર્ણના અક્ષરો બને છે મ અને ટ. આવા જાતકો માટે આજે તમને રાજકીય ક્ષેત્રમાં લાભ અને સન્માન મળે એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે. તો આજે બાળકો પ્રત્યે જવાબદારી પણ આજે પૂરી કરી શકાશે. તો સાથે આજે તમને બાળકો સાથે મનોરંજક પળો વિતાવવાનો પણ લાભ મળે એ પ્રકારની ગ્રહ સ્થિતિ છે. લાંબા સમયથી પેન્ડિંગ કામ આજે પૂર્ણ થશે અને હાશકારો અનુભવાશે. આજે તમે આંખને સંબંધિત કોઈ સમસ્યાનો ભોગ બની શકો છો તો સાવચેત રહેવાની આવશ્યકતા રહેશે. એકંદર દિવસ શુભ છે પણ ક્યાંક આરોગ્યની તકેદારી રાખવાની આવશ્યકતા છે. વાત કરીએ શુભ ઉપાયોની તો સૌથી પહેલાં જાણીએ શુભ રંગ. આજે આપના માટે શુભ રંગ છે સફેદ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ હિતાવ રહેશે. અને વાત કરીશું ઉપાયની. કયો ઉપાય કરવો આજે શુભ રહેશે તો આજે દેવી સરસ્વતીની પૂજા કરવી અને રાહુના મંત્રનો જાપ કરો. ઓમ રાહવે નમઃ. આપના માટે મંગલકારી સાબિત થશે. જી બિલકુલ. તો સિંહ રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું અને સિંહ બાદ હવે વાત કરવાના છે કન્યા રાશિની કે કન્યા રાશિના જાતકો માટે કેવા યોગ દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે અને કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે તે જાણીએ. જી બિલકુલ. કન્યા રાશિ રાશિ ચક્રની આ છઠ્ઠી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે આજે તમારે તમારી ભાવનાઓ પર નિયંત્રણ રાખવાની આવશ્યકતા છે. આજે જે લોકો બીમાર છે તેમના સ્વાસ્થ્યમાં સુધાર થતો જોવા મળશે. આજે વ્યવસાય માટે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો પણ લઈ શકાશે. તો સાથે લેવા પડી પણ શકે. વિવાહિત જીવનમાં આનંદની અનુભૂતિ થશે અને મનમાં પણ પ્રસન્નતા આજે બની રહેશે.
તો સાથે વિદ્યાર્થીઓને પરીક્ષામાં સફળતા મળે એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે. એકંદરે આજનો દિવસ તમારા માટે કલ્યાણકારી છે. વાત કરીશું ઉપાયોની, તો સૌથી પહેલાં જાણીએ શુભ રંગ. આજે આપના માટે શુભ રંગ છે સોનેરી. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ હિતાવ રહેશે. કયો ઉપાય કરીશું? આજે સંકટનાશન ગણેશ સ્તોત્રનો પાઠ આપના માટે મંગલકારી નીવડશે. જી બિલકુલ, તો કન્યા રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે ને આપણે પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું અને હવે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ જાણવાના છે. ત્યારબાદ આપણે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો પસાર થશે તે જાણીશું અને મહામંત્ર વિશે પણ માહિતી મેળવીશું. પરંતુ તે પહેલાં અત્યારે રોકાઈશું એક નાનકડા વિરામ માટે. જોતા રહો ન્યૂઝ કેપિટલ. તો વિરામ બાદ આપનું સ્વાગત છે અને આપણે હવે જાણવાના છે રાશિ ચક્રની જે આખરી જે 6 રાશિઓ છે તેના વિશે, કે જ્યાં તુલા રાશિના જાતકોથી શરૂ કરીશું. તુલા રાશિના જાતકો માટે કેવા યોગ બની રહ્યા છે. આપણી સાથે આશુતોષજી જોડાયેલા છે. આશુતોષજી, તુલા રાશિના જાતકોનું બાકી હતું કે તેમનો આજે દિવસ દરમિયાન કેવો યોગ જોવા મળી રહ્યો છે તે જણાવશો. જી અવશ્ય. તુલા રાશિ રાશિ ચક્રની આ 7મી રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે ર અને ત. આવા જાતકો માટે આજે તમે શૈક્ષણિક સ્પર્ધાના ક્ષેત્રમાં વિશેષ સફળતાને પ્રાપ્ત કરી શકો છો. વેપારમાં આજે તમને આવકના નવા રસ્તાઓ ખુલતા જોવા મળશે. આજે તમે તમારી બૌદ્ધિક કુશળતાથી મુશ્કેલ કાર્યને પણ સરળ બનાવી શકો એમ છો. આજે લોકો તમારી વાણીની નમ્રતાથી પ્રભાવિત થશે અને તમને મદદ કરવા માટે તત્પર થશે. આજે સંતાન તરફથી તમને ખુશી મળે એ પ્રકારના ગ્રહમાન છે. એકંદરે જોઈએ તો તમારો દિવસ આજે મંગલકારી જોવા મળી રહ્યો છે. વાત કરીએ ઉપાયની, તો આજે સૌથી પહેલાં જાણી તમારો શુભ રંગ. આજે આપના માટે શુભ રંગ છે રૂપેરી. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ હિતાવ સાબિત થશે. કયો ઉપાય કરવો જોઈએ? તો આજે લક્ષ્મી સ્તોત્રનો પાઠ કરવો તમારા માટે આજે લાભકારક સાબિત થશે. જી બિલકુલ, તુલા રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું અને હવે આપણે વાત કરવાના છે વૃશ્ચિક રાશિની, કે વૃશ્ચિક રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે તે જણાવો. જી બિલકુલ. વૃશ્ચિક રાશિ રાશિ ચક્રની આ 8મી રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે ન અને ય. આવા જાતકો માટે આજે તમને આર્થિક લાભ થશે. આજે તમારી વાણી પર થોડુંક નિયંત્રણ રાખવાની જરૂર બની રહેશે. આજે નોકરીમાં તમારો પ્રભાવ રહેશે. આજે તમારા અટકેલા કામ પૂરા થતા જોવા મળી શકે. તો સાથે તમે સાંજના સમયે તમારા પ્રિયજનો સાથે મોજ મસ્તીમાં વિતાવી શકો એ પ્રકારના ગ્રહમાન આજે દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. એકંદર દિવસ શુભ છે. વાત કરીએ ઉપાયોની. સૌથી પહેલાં જાણીએ શુભ રંગ. આજે તમારા માટે શુભ રંગ છે રાણી. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ હિતાવ સાબિત થશે. કયો ઉપાય કરીશું? તો આજે લાલ વસ્ત્રો પહેરીને શ્રી સૂક્તનો પાઠ કરો. આપના માટે હિતાવ સાબિત થશે. જી બિલકુલ, વૃશ્ચિક રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું અને વૃશ્ચિક બાદ હવે વાત કરવાના છે ધન રાશિની અને ધન રાશિના જાતકો માટે કેવા યોગ છે તે જોઈએ. ધન રાશિ રાશિ ચક્રની આ 9મી રાશિ છે કે જેના વર્ણોના અક્ષરો બને છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આજે નાણાકીય લેવડ દેવડમાં સાવધાની રાખવાની આવશ્યકતા બની રહી છે. આજે વ્યાપારમાં આપને લાભ મળે એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે. જો કોઈ કાનૂની બાબતોમાં આજે તમારે ખૂબ જ સાવધાની રાખવી પડશે. આજે તમારા રહસ્ય વિશે કોઈને પણ જાણકારી ના આપવી એ આપના માટે સલાહભર્યું છે. સાંસારિક સુખ સુવિધાઓના સાધનોમાં આજે વૃદ્ધિ થઈ શકે એમ છે. તો એકંદરે જોઈએ તો દિવસ આપના માટે શુભ છે. વાત કરીશું ઉપાયોની. આજે સૌથી પહેલાં જાણીએ શુભ રંગ. આજે આપના માટે શુભ રંગ છે સોનેરી. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ હિતાવ રહેશે. કયો ઉપાય કરીશું? તો આજે તમે માતા લક્ષ્મીની પૂજા કરો અને દેવીને ખીર અર્પણ કરો. શુભ સાબિત થશે. જી બિલકુલ, ધન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું અને ધન બાદ હવે વાત કરવાના છે મકર રાશિની. મકર રાશિના જાતકો માટે કેવો દિવસ પસાર થવાનો છે, કયા ઉપાય આપના માટે લાભદાયી રહેવાના છે તે જાણીશું. જી બિલકુલ. મકર રાશિ રાશિ ચક્રની આ 10મી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આજે ભાગ્ય તમારા પક્ષમાં જોવા મળશે. આજે વેપારના ક્ષેત્રમાં લાભ થવાથી તમને પ્રસન્નતાનો અનુભવ થતો જોવા મળશે. તો સાથે આજે પારિવારિક જીવનમાં તમે ખુશીઓને પ્રાપ્ત કરી શકો એમ છો. આજે વિદ્યાર્થીઓ તેમના શિક્ષણ પ્રત્યે થોડા ગંભીર રહેશે. તો સાથે આજે મકર રાશિના લોકોને પણ પિતા તરફથી લાભ મળવાને પાત્ર છે. એકંદરે જોઈએ તો દિવસ તમારા માટે કલ્યાણકારી છે. વાત કરીએ ઉપાયોની, તો સૌથી પહેલાં જાણીએ શુભ રંગ. આજે તમારા માટે શુભ રંગ છે દુર્વાશ્યામ. આ રંગનો પ્રયોગ હિતાવ રહેશે. કયો ઉપાય કરીશું?
આજે ભોજનનું દાન તમારા માટે મંગલકારી સાબિત થશે. જી બિલકુલ મકર રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે. મકર બાદ હવે વાત કરવાના છે કુંભ રાશિની કે કુંભ રાશિના જાતકો માટે કઈ બાબતોમાં આજના દિવસે ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કેવો દિવસ આપનો જોવા મળી રહ્યો છે અને સાથે જાણીશું કે કયા ઉપાય આપ કરશો તો આપને આજે વિશેષ લાભ અપાવશે તે જાણીએ. જી બિલકુલ. કુંભ રાશિ રાશિ ચક્રની આ 11મી રાશિ, જેના વર્ણના અક્ષરો બને છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે આજનો દિવસ મિશ્રિત ફળદાતા સાબિત થશે. આજે તમે તમારા બાળકોના સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતામાં જોવા મળશો. આજે કાર્યસ્થળ પર કામનું દબાણ વધે એ પ્રકારના ગ્રહમાન છે. કોઈ ટેકનિકલ સમસ્યાને કારણે તમારું કોઈ મહત્વનું કાર્ય આજે અટકી જશે. પ્રેમ જીવનમાં આજે તમારે તમારા પ્રેમી સાથે વાત કરતી વખતે થોડી ગંભીરતા અને સંયમ જાળવવો પડશે, નહીતર મતભેદો થવાની સંભાવનાઓ પ્રબળ છે. એકંદરે જોઈએ તો દિવસ તમારા માટે થોડોક મિશ્ર પ્રતિસાદવાળો છે. વાત કરીએ ઉપાયની, સૌથી પહેલાં જાણીએ શુભ રંગ. આજે આપના માટે શ્યામ રંગ શુભ અને મંગલકારી છે. કોઈ પણ રીતે પ્રયોગ કરો હિતાવ રહેશે. વાત કરીશું ઉપાયની. આજે તમારે શિવ ચાલીસાનો પાઠ કરવો તમારા માટે હિતાવ સાબિત થશે. જી બિલકુલ. કુંભ રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધા બાદ હવે વાત કરવાના છે રાશિ ચક્રની અંતિમ રાશિ મીન રાશિ વિશે. અને મીન રાશિના જાતકો માટે દિવસ કેવો પસાર થવાનો છે, સાથે કયો શુભ રંગ છે અને કયા ઉપાય આપના માટે લાભદાયી છે તે જાણીએ. જી બિલકુલ. મીન રાશિ રાશિ ચક્રની આ 12મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજે કામનું દબાણ અને માનસિક મૂંઝવણ તમારા ઉપર રહી શકે એમ છે. આજે તમને કોઈ મિત્ર અથવા પાડોશી તરફથી રસપ્રદ સમાચાર સાંભળવા મળશે. તો સાથે આજે માતા પિતાના આશીર્વાદથી અને એમનો સહયોગ પણ તમને પ્રાપ્ત થઈ શકે એમ છે. આજે તમે બાળકો સાથે કોઈ મનોરંજક કાર્યક્રમનો આનંદ પણ લઈ શકો એવા ગ્રહમાન જોવા મળી રહ્યા છે. આજે તમને સ્વાદિષ્ટ ભોજનનો આનંદ પણ પ્રાપ્ત થઈ શકે એમ છે. એકંદરે દિવસ તમારા માટે હિતાવ છે. વાત કરીએ ઉપાયોની, તો સૌથી પહેલાં જાણીએ શુભ રંગ. આજે તમારા માટે શુભ રંગ છે સફેદ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. કયો ઉપાય કરીશું? આજે ભગવાન વિષ્ણુના મંત્ર ઓમ નમો નારાયણનો જાપ કરવો આપના માટે મંગલકારી નીવડશે. જી બિલકુલ. તો દર્શક મિત્રો, આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે અને આપણે દિવસનું પંચાંગ શુભાશુભ મુહૂર્ત તો અગાઉ આપણે જાણી લીધા હતા, પરંતુ હવે જાણવાના છે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો પસાર થવાનો છે અને સાથે મહામંત્ર. પરંતુ તે પહેલાં એક વસ્તુ જાણી લઈએ કે ગુરુવારનો આજનો દિવસ, ગુરુવારના દિવસે અને શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, તો કોઈ એવો નુસ્ખો, કોઈ ઉપાય સારો હોય કે જેના લઈને ગ્રહસ્થીમાં શાંતિ મેળવી શકાય? જી બિલકુલ. બહુ ઉત્તમ પ્રશ્ન છે. ગ્રહસ્થીમાં તકલીફનું કારણ છે માનસિક વિચારધારાઓમાં ક્યાંક ટૂંકાણાઓ, અને ગુરુવારના દિવસે જો આ વ્રત કરવામાં આવે તો લાભ મળી શકે. તો શું કરવાનું? આજે લક્ષ્મીનારાયણ ભગવાનની પૂજા કરતી વખતે 5 હળદરની ગાંઠો લેવાની છે અને એની સાથે શ્રી સુક્તમનો 11 વખત પાઠ કરવો. ત્યારબાદ એ લક્ષ્મીનારાયણના મંદિરમાં અથવા તો લક્ષ્મીજીના મંદિરમાં એ ગાંઠો અર્પણ કરી દઈ પતિ પત્ની સાથે આ ક્રિયા કરવી. આ કરવાથી જે પરિવારમાં જે વૈમનસ્ય ચાલતા હોય ને એ દૂર થશે અને દાંપત્યમાં સુખાકારી આવશે. જી બિલકુલ. તો કેવી રીતે ગ્રહસ્થી જીવન સારું કરવું તે વિશે પણ આપણે ઉપાયમાં જાણી લીધું છે. અને હવે વાત કરીએ અંકશાસ્ત્રને લઈને. અંકશાસ્ત્ર પ્રમાણે આજની તારીખને લઈને કેવો દિવસ પસાર થશે તે જણાવશો? જી બિલકુલ. આજની અંકશાસ્ત્ર પ્રમાણે તારીખની વાત કરીએ તો આજે 8 તારીખ. 8 તારીખ એટલે 8 અંક. 8 અંકનો પ્રભાવ શનિનો છે અને આખી તારીખનો જ્યારે સરવાળો કરીએ છીએ ત્યારે બને છે 4 અંક, અર્થાત એ 6 અંક બને છે, એટલે શુક્ર. શનિ અને શુક્રનો આ યોગ બની રહ્યો છે અને શુક્રનો જે અંક બને છે એના માટે 2 નંબર બની રહ્યા છે, કારણ કે 24 નંબરના કારણે એ બને છે 6 અંક. તો આજે જે પ્રભાવ બની રહ્યો છે 8, 6, 2 અને 4નો, અર્થાત શનિ, શુક્ર, ચંદ્ર અને રાહુ, આજના દિવસે ચિંતાઓ વધી શકે, મન બેચેનીનો અનુભવ કરી શકે, ક્યાંક આજે આનંદની પ્રાપ્તિ પણ થાય પણ મન આ બેચેન બને એ પ્રકારની ગ્રહ સ્થિતિ બનશે. શરૂઆત થોડીક પીડિત થાય પણ અંતે લાભ અવશ્ય કરાવશે. જી બિલકુલ. તો અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો પસાર થવાનો છે તે વિશે માહિતી મેળવી લીધી અને હવે સમય છે આજના દિવસનો મહામંત્ર શું છે. મહામંત્ર વિશે જાણીશું આશુતોષજી પાસેથી. અને આશુતોષજી, એ પણ જણાવશો કે મહામંત્ર શા માટે હોય છે, દિવસ દરમિયાન કઈ રીતે વિશેષ મંત્ર બને આવતો હોય છે? જી બિલકુલ. સૌથી પહેલાં તો જાણીએ મહામંત્ર શું છે.
દરેક મંત્ર જ હોય છે, પણ મહામંત્ર ત્યારે બને કે જ્યારે પર્ટિક્યુલર કોઈ દિવસે એ દિવસની તિથિ, એનો નક્ષત્રનો દેવતા અને એના પ્રભુત્વનો જ્યારે દિવસ હોય અને એ દિવસે એ વિશેષ મંત્રનો જ્યારે જાપ કરવામાં આવે, થોડી સંખ્યામાં જાપ કરીએ તો પણ વિશેષ લાભ આપતો હોય છે અને એટલા માટે એ મંત્ર મહામંત્ર બની જતો હોય છે. ત્યારે આજે વાત કરીએ આજના દિવસના મહામંત્રની, કારણ કે આજે શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની ચોથ એટલે દુર્વા ગણેશનું વ્રત. તો આજે ગણેશજીનો આ મહામંત્ર તમારા માટે મંગલકારી નીવડશે. મંત્ર છે ઓમ એકદંતાય વિદ્મહે વક્રતુંડાય ધીમહિ તન્નો દંતી પ્રચોદયાત. યથાસંભવ આ મંત્રનો જાપ આજે આપના માટે મંગલકારી સાબિત થશે. જી બિલકુલ, ગણેશજીની આજે આરાધના પણ કરવાનો ખૂબ ઉત્તમ દિવસ છે અને સાથે કયો મહામંત્રનો જાપ કરવાનો છે તે પણ જાણી લીધું. ઓમ વક્રતુંડાય નમઃ અને સાથે આંખો પણ આપ કહી શકો છો, મંત્રોચ્ચાર કરી શકો છો અને આ આપને વિશેષ માટે આજના દિવસ માટે લાભ અપાઈ શકે છે. તો આશુતોષજી આપે તે તમામ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી જય ભવાની. જય ભવાની. તો દર્શક મિત્રો, આશા છે જે બી માહિતી આપી આપને તે ઉપયોગી લાગી હશે અને આવી રીતે આપણે નિત્યક્રમ અનુસાર દરરોજ મળતા રહીશું. અને આજે આપણે દિવસ દરમિયાન જે જાણ્યું છે કેવી રીતે દિવસ પસાર થવાનો છે, અંકશાસ્ત્ર પ્રમાણે કેવો રહેવાનો છે તે વિશે પણ તમામ માહિતી આપણે આ કાર્યક્રમની અંદર મેળવી લીધી છે. અને આપ પણ જો આશુતોષજીને કંઈ પણ પૂછવા માંગતા હોય તો આપ આશુતોષજીનો નંબર આપની ટીવી સ્ક્રીન પર દેખાશે અને આ ટીવી સ્ક્રીન પર દેખાતા નંબર પર આશુતોષજીને આપ સીધો સંપર્ક પણ કરી શકો છો અને તેમને આપને લાગતા વળગતા જે પણ પ્રશ્ન હશે કુંડલીને લઈને તે તમામ આપના પ્રશ્નો લઈ અને જે પણ પ્રશ્નોના નિરાકરણ માટે જે પૂછવા માંગતા હોય આશુતોષજીને તેમને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આવી તે ઉપયોગી લાગી હશે અને હાલ કાર્યક્રમને પૂર્ણાહુતિ કરવાનો સમય થઈ ચૂક્યો છે. મને આપશો રજા. નમસ્કાર.